હલો મિત્રો, હું છું આરબી તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા આરબી પર તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાએ છે એક સુપરસ્ટારની જેનું નામ છે વિજય થાલાપતિ। તમે નામ તો સાંભળ્યું જ હશે અને કયા એના મેટરમાં આપણે ચર્ચા કરવાના છે વિડીયોમાં આગળ જોઈએ। અને ત્યાં સુધી જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે। ચલો વિડીયોમાં આગળ જોઈએ કે વિજય થાલાપતિની આપણે શું ચર્ચા કરવાના છીએ આજે। 27 સપ્ટેમ્બરે દક્ષિણ સિનેમામાં સુપરસ્ટાર એવા રાજકીય પક્ષ તમિલગણા વૈત્રી કઝગમના પ્રમુખ વિજય થાલાપતિએ રેલીનું આયોજન કર્યું હતું। ત્યાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી। આ રેલીને ભાગદોડ થવા પામી, જેમાં 39 લોકોના મોત થયા અને એ લોકો ઘાયલ પણ થયા છે। જેના પછી થાલાપતિએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મૃતકો અને ઘાયલોની સહાય જાહેર કરવામાં આવી હતી। તેમણે લખ્યું હતું કે મારા હૃદયની નજીક બધા લોકોને નમસ્તે છે અને ગઈકાલે કરુણામાં જે બન્યું તેના વિચારથી મારું હૃદય અને મન ખૂબ જ દુઃખી અને ભારે છે। હું આ ભાગદોડમાં જે સંબંધીઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પરિવારને 20 લાખ રૂપિયા અને જે લોકો પીડાઈ રહ્યા છે તે એમને અને ઘાયલ થયા છે તેની સારવાર માટે લઈ રહ્યા છે તેમને 2 લાખ રૂપિયાનું દાન કરવા માગું છું। મને ખબર છે કે આ નુકસાનથી સરખામણી આ રકમ નાની છે। તો મિત્રો, આ છે વિજય થાલાપતિની વાત, જેની આપણે ચર્ચા કરવાના હતા કે 27 સપ્ટેમ્બરના રોજ તેની સુપરસ્ટાર વિજય થાલાપતિની એક રાજકીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભામાં 39 લોકોના મૃત્યુ પામ્યા છે અને 39 લોકો મૃત્યુ પામ્યા તેના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય આપવાની તેમણે વાત કરી છે અને જે લોકો ઘાયલ થયા છે તેના માટે તેમણે 2 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે અને તેમણે એ પણ કહ્યું છે કે આ નાણાં છે કે આ રકમ છે તે તેની મોતની સરખામણીમાં ખૂબ જ નાની છે, તો પણ છતાં એની ભરપાઈ કરી શકું એમ નથી, તો પણ આ એવી નાની રકમથી કોશિશ કરું કે તેની ભરપાઈ કરી શકાય। તો મિત્ર, આ હતી વિજય થાલાપતિની વાત। અને હા, એ પણ તમને પૂછવા માગું છું કે વિજય થાલાપતિ તમને કેવા એક્ટર લાગે છે। વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો। ફરી મળીએ નવા વિડીયો પર।